આજે આપને એક એવા મંદિરના દર્શન કરાવશું જે મિત્રો તમને પહેલી નજરે જોતા એવું જ લાગે કે કોઈ દક્ષિણ ભારત એટલે કે સાઉથ નું કોઈ મંદિર છે, પરંતુ મિત્રો આ ગુજરાતમાં આવેલું એક શિવ મંદિર છે। મિત્રો આ શિવ મંદિર ને મિત્રો 4 પ્રવેશ દ્વાર છે। મિત્રો ગુજરાતનું આ પ્રથમ શિવ મંદિર હશે જેને મિત્રો 4 પ્રવેશ દ્વાર આવેલા છે। અને મિત્રો અહીંયા એક બેલ છે જે ઘંટારવ છે જેનો મિત્રો 250 કિલો વજન છે અને તેની ધવનીનો અવાજ મિત્રો શાંત વાતાવરણની અંદર મિત્રો એવું કહેવાય છે કે 2.5 થી 3 કિલોમીટર દૂર સુધી મિત્રો સંભળાય છે। અને મિત્રો ગ્રહ દોષ હોય, કોઈને ગ્રહ પીડા હોય તો મિત્રો નક્ષત્ર પ્રમાણે રાશિ પ્રમાણે મિત્રો અહીંયા એવા વૃક્ષો રોપણ કરવામાં આવેલું છે, જે વૃક્ષો વાવવામાં આવેલા છે કે તે વૃક્ષની નીચે બેસી અને તમે ધ્યાન ધરો, જાપ કરો તો મિત્રો તમારો ગમે તેવો ગ્રહ દોષ હોય તો પણ મિત્રો આ મંદિરે મિત્રો દૂર થાય છે। અને મિત્રો દેવોના દેવ મહાદેવનું બહુ સરસ મિત્રો ભવ્ય મંદિર છે, જે મિત્રો એક શ્રી યંત્ર ટાઈપનું મિત્રો મંદિર દેખાઈ રહ્યું છે। જે મિત્રો શ્રી યંત્ર હોય એ ટાઈપનું મિત્રો આ મંદિર છે। તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપને આ બધી ડિટેલમાં મિત્રો માહિતી આપશું અને આપને દેવોના દેવ મહાદેવના દર્શન કરાવશું। અને આ મંદિર ક્યાં આવેલું છે, ક્યાંથી અવાય અને કેવી આ મંદિરે મિત્રો સગવડ છે, તે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપશું। અને ઘરે બેઠા આપને આ પવિત્ર અને પ્રાચીન જે શિવ મંદિર છે તેના આપને દર્શન કરાવશું। તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો। ચેનલ ઉપર પહેલી વાર પધાર્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો। તો ચલો મિત્રો પહેલા આપને દેવોના દેવ મહાદેવના દર્શન કરાવીએ। તો મિત્રો આપને દેવોના દેવ મહાદેવના રામેશ્વર મહાદેવના આપને દર્શન કરાવ્યા અને હવે એના પૂજારી બાપા છે તો એમની જોડે પણ આપણે વાત કરીએ અને આ મંદિર વિશે થોડું આપણને જણાવે। હર હર મહાદેવ બાપુ। હર મહાદેવ, હર મહાદેવ। તો અમારા દર્શક મિત્રોને આ મહાદેવના મંદિર વિશે થોડું જણાવો। હું કહેવા જઈએ તો હું આ મહાદેવનો પૂજારી તો નથી, પરંતુ એક બ્રાહ્મણ છું। પણ અહીંયા બિલી ચડાવવા આવું છું અને મારો ભાવ છે, મારો શ્રદ્ધા છે એટલે હું સેવા આલું છું। અને આ મંદિર વિશે જણાવું તો આ મંદિર વિશે બહુ અલૌકિક ઇતિહાસ છે। અને આ મંદિરમાં જે કઈ બનાવ્યું છે એ શાસ્ત્રના લગતું અને શાસ્ત્રના અનુસાર બનાવ્યું છે। શાસ્ત્રોક્ત બનાવ્યું છે। હા, શાસ્ત્રને અનુલગતું બનાવ્યું છે। જેવી રીતે આપણા ધર્મના રીતે કહીએ તો ધર્મના આપણા 4 વેદ, એવી રીતે અહીંયા આજુબાજુ 4 દિશાઓના 4 વેદ પ્રમાણે દરવાજા બનાવ્યા છે। 4 પ્રવેશ દ્વાર। જે નક્ષત્ર વન જે આપણે કહીએ તો જે નક્ષત્ર જે કુંડળીના દોષો જેને હોય છે, તો ખરાબ નક્ષત્ર હોય, કોઈ ગ્રહ દોષ હોય, તે એનો દોષ હોય તો એ નક્ષત્ર વનમાં કરે, ગ્રહ દોષ દૂર થાય। હા, અને બીજું અહીંયા ઔષધિ વન પણ છે। ઔષધિ એટલે અલગ અલગ પ્રકારની ઔષધિઓ જે રોપેલી છે। અને એના સિવાય વિશેષમાં જે કહીએ તો જે અહીંયા બિલી ચડાવવામાં આવે છે એ બિલી ભગવાનને શ્રદ્ધા અને ભાવથી જે ચડાવે છે એની ભગવાન મનોકામના અવશ્ય પરિપૂર્ણ કરે છે। અને જે બિલી ઉતરે છે, બિલીનો પાવડર બનાવવામાં આવે છે અને એ પાવડરમાંથી અલગ અલગ ઔષધિ બનાવવામાં આવે છે, જેને લેવાથી કોઈ પણ તકલીફ હોય તો એને અવશ્ય સફળતા મળે છે। અને બીજું વિશેષમાં કહીએ તો આ બિલીનો પાવડર તો ખરો જ, પણ એ પાવડરમાંથી અલગ અલગ જેથી અત્યારે આપણે જાણીએ છીએ કે બહારની જે આપણે અલગ અલગ વેરાયટીઓ ખાઈએ છીએ એમાંથી કેટલાય પ્રકારના અમુક રોગો થતા હોય છે, શરીરની તકલીફો થતી હોય છે, પણ આ ઔષધિ પાવડર જે એવો છે જેથી એનામાંથી પાવડરમાંથી પાપડ પણ બને છે, ફૂલવડી પણ બને છે,
આ બીલીપત્રના પાવડર બીલીપત્રના પાવડર અને એ વિશેષ ઔષધિ તરીકે બધાને આપવામાં આવે છે, બરાબર, જેથી કરી શરીરને કોઈ નુકસાન થતું નથી. જે અનુલગતું હોય છે, શાસ્ત્રને અનુલગતું, એ પ્રમાણે બધું બનાવેલું છે. અને બાપુ આ શિવલિંગ કેટલું પૌરાણિક છે એના વિશે થોડું જણાવો. શિવલિંગ આપણે અહીંયા જે કહેવા જઈએ તો 300 વર્ષ જૂનું શિવલિંગ છે. 300 વર્ષ જૂનું શિવલિંગ છે. અને આ શિવલિંગની જે વાત કરીએ તો અલૌકિક શિવલિંગ છે એમ. અને આ શિવલિંગ ઉપર ભાવથી, શ્રદ્ધા અને ભાવથી જો સાચા મનથી કોઈ અભિષેક કરે, કોઈ પૂજા કરે કે લઘુરુદ્ર કરે, તેની સફળતા ભગવાન શિવ શંકર અવશ્ય પરિપૂર્ણ કરે છે. તેની મનોકામના અવશ્ય પરિપૂર્ણ કરે છે. અને એટલા માટે અહીંયા આજે શ્રાવણ માસ છે અને શ્રાવણ માસના આ પવિત્ર માસ નિમિત્તે અહીંયા દરેકને ભક્તજનોને નમ્ર વિનંતી અવશ્ય દર્શન કરવા અને શ્રાવણ માસનો દર્શનનો લાવો લેવો. જય શ્રી કૃષ્ણ. આભાર બાપુ. હર હર મહાદેવ. અને મિત્રો અહીંયા મહાદેવના મંદિરના ટ્રસ્ટી છે ભાઈ, એમની જોડે પણ આપણે થોડી વાત કરીએ. તો હર હર મહાદેવ બાપુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જણાવો. હવે આ મંદિર છે ને એ ડ્રોન થી તમે કેમેરા ડ્રોન થી લાવો ને તો એ લક્ષ્મી યંત્ર આખું આવી જાય છે. લક્ષ્મી યંત્ર આ મંદિર છે ને એને શિખરે કાચ છે જે પ્રકાશ તમે જોઈ શકો છો લાઈવમાં કે જે પ્રકાશ શિવલિંગ ઉપર પડે છે. શિવલિંગ ઉપર પડે છે. હર હર મહાદેવ સાહેબ. તો અમારે દર્શક મિત્રોને થોડું આ નક્ષત્ર વન છે તેના વિશે પણ થોડું જણાવો અને એનાથી શું ફાયદો છે, શું છે એવું ડિટેલમાં થોડું જણાવો. આ મંદિર પરિસર બનાવવા માટેનો ઉદ્દેશ આપણું સનાતન જાગરણ અભિયાન અંતર્ગત છે. આપણી સંસ્કૃતિ જે પુરાતન છે, શાશ્વત છે, એને આજની પેઢી જે એનાથી વિમુખ થઈ છે કાળક્રમે આક્રાંતાઓથી, સંસ્કૃતિને ફરીથી જાગૃત કરવા માટે આ મંદિર પરિસરનું નિર્માણ થયું. આ મંદિર શિવ મંદિર છે. મંદિરનો આકાર જુઓ તમે તો ડ્રોન ઇમેજ જોશો તો એક શ્રીયંત્ર છે. મંદિર 4 દ્વાર વાળું છે. 4 દ્વાર આપણે વેદને અનુરૂપ 4 દ્વાર છે. પુરાણ ને અનુરૂપ 4 મોક્ષના દ્વાર છે. ધર્મ, કામ અને મોક્ષ. ધર્મ, કામ ને મોક્ષ. અને યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, ઋગ્વેદ 4 દ્વાર. અને મંદિર પરિસર ને 5 તત્વોથી બી આપણે જોડી દીધું છે. કારણ કે એક સ્થૂળ તત્વ છે. આપણે સ્થૂળ તત્વ એટલે કે ભૌતિક જગત થી થોડાક વિમુખ થઈ અને આપણી આંતરિક યાત્રા કરવી હોય તો ભૌતિક જગત થી થોડા આપણે વિમુખ થવું પડે. તો એના માટે આપણે મંદિરની સરાઉન્ડિંગ જે કોરિડોર બનાવી છે એની પાછળ જે પગથિયા છે, પગથિયાનો બી ઉદ્દેશ છે, એક મેસેજ છે કે ભાઈ આપણી પંચેન્દ્રિય 5 ઇન્દ્રિય છે ને 5 ઇન્દ્રિયના 25 વિષયો છે. તો 25 વિષયો ભૌતિક જગતમાં આપણને દોડાવે રાખે અને આપણી લગભગ 84 લાખ યોનિઓ આપણે જે વાતો કરીએ છીએ કે સમજીએ છીએ એમાં આપણને ભ્રમણ કરાવે રાખે. તો એ બધા વિષયો જો આપણે શિવને એટલે કે આપણા અસ્તિત્વને પામવું હોય, શિવ તત્વ છે, તત્વ આપણી અંદર મોજૂદ છે. જો આપણે આપણા અસ્તિત્વના માલિક બનવું હોય, આપણે પોતાને પામવું હોય તો આપણે આ 25 વિષયોથી જયારે વિમુખ થઈએ, પટલી ગલીની યાત્રા છે આ ઈંડા પિંડા સુષુમ્ના, ઈંડા પિંડાના માધ્યમથી આપણી સુષુમ્નાની યાત્રા થાય તો આપણે આપણા જે કહેવાય કે મૂળાધાર અને શિખરની વચ્ચેના 7 ચક્રો છે તો એ આપણું મૂળ અસ્તિત્વ છે. જે એ જાગૃતિ માટે આપણે આ મંદિરનું નિર્માણ કર્યું અને મંદિરની સામે એક આપણે 250 કિલોના ઘંટનું નિર્માણ કર્યું. આપણા શાસ્ત્રો કહે છે કે આપણે શરીરે શુદ્ધ થઈને જઈએ, મનથી શુદ્ધ થવું હોય તો ધ્વનિ એ જગતની શ્રેષ્ઠ ઉર્જા છે. સૌથી શ્રેષ્ઠ ઉર્જા ધ્વનિ છે. તો એ ઘંટારવથી જયારે ધ્વનિ પ્રસરે તો એ ધ્વનિ બ્રહ્માંડમાં જયારે વિસ્તારિત થાય અને એ આપણી ઉપર શાવરના રૂપમાં જયારે પ્રસારિત થાય ત્યારે આપણું મન ડોલી ઉઠે. એટલે વિષયોથી મુક્ત થઈ પછી આપણે
મંદિરમાં એટલે કે શિવની જોડે જઈ શકીએ. કારણ કે શિવ તો ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે, આદિયોગી છે, એટલે એની જોડે જવું હોય તો આપણે વિષયોથી મુક્ત થવું પડે અને એના દર્શન કરતા કરતા આપણી જાતમાં ઉતરવું પડે. તો આ તત્વને પામ્યાને આપણી સિદ્ધિ કહેવાય. તો એના માટે આપણે આ આકાર જે આપણે શ્રીયંત્ર આપ્યો છે અને પગથિયા છે, ઘંટારો છે. ત્યાર પછી આપણે જોઈએ તો જન્મ નક્ષત્રનો એક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ નક્ષત્રો 27 છે. 27 નક્ષત્ર અને 12 રાશિ, 9 ગ્રહ. આ એ સ્થાનમાં 27 નક્ષત્રોના 27 વૃક્ષો વાવેલા છે. અને આપણા જે 27 નક્ષત્રોમાં જે નક્ષત્રમાં આપણો જન્મ થયો હોય એ નક્ષત્રમાં 6 નક્ષત્ર એવા છે જેને ગંડમૂળ નક્ષત્ર કહેવામાં આવે. તો એ ગંડમૂળ નક્ષત્રમાં મઘાબી એક ગંડમૂળ નક્ષત્ર છે. તો એ નક્ષત્રમાં જન્મેલા બાળક, નક્ષત્રના 4 ચરણ હોય તો 4 ચરણમાંથી એક જન્મેલું એ નક્ષત્રના પ્રભાવમાં રાજા બી બની શકે અને બીજામાં જન્મેલું રંક બી બની શકે. આ આપણો શાસ્ત્રો ઉલ્લેખ છે. તો એ જન્મમાં એ નક્ષત્રમાં આપણે એ સમયે જન્મ્યા તો આપણામાં જે ગ્રહનો દોષ લાગે છે એના નિવારણ માટે એના સમય પ્રમાણે 29 દિવસ કે જે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અથવા તેના ગુણાત્મક આપણે જન્મ પછી એનો શાંતિ પાઠ એ વૃક્ષની આપણા જન્મ નક્ષત્ર પ્રમાણે જે વૃક્ષ મળે છે એના આરાધ્ય દેવ હોય છે એની નીચે બેસી એના શાંતિ પાઠની પ્રાર્થના કરવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. જેથી કરીને આપણે બી ગ્રહ દોષથી મુક્ત થઈએ, આપણો પરિવાર મુક્ત થાય. એટલે આપણી આ સૂક્ષ્મ વાત છે. ફિઝિકલી આપણને ઓબ્જેક્ટ છે ને આપણી અંદર પ્રવૃત્તિ કરે છે, પણ જયારે ભાવ જગત જાગૃત થાય, એની અનુભૂતિ થાય ત્યારે જ એની આપણને એની વિશ્વાસનીયતા આપણને સમજાય છે. એટલે કોઈના કહેવાથી આપણે દોરવાઈ જઈએ એ તો આપણું અત્યાર સુધીનું કહેવાય કે આપણી ઉપરનું એક આક્રમણ હતું. આજે જાગવા માટેની આ એક વ્યવસ્થા છે. એવું જ બીજું આપણું ભોજન, જેમ અંગ્રેજોએ મકોલોએ આપણું શિક્ષણ આખું વિનાશ કરી દીધું. આપણું તક્ષશિલા, નાલંદા બધા એ લોકો આપણાથી જીતી શકે એવા નહોતા. એટલે આપણા જ્ઞાન ઉપર પ્રહાર કર્યો અને આપણને મૂર્ખ બનાવવા માટે એમની સંસ્કૃતિ, આપણને લેબર બનાવવા માટે એમની સંસ્કૃતિ આપણી ઉપર લાદી દીધી. અને કેટલીક ટેકનોલોજી જેમ કપડાની વાત છે, ભાષાની વાત છે, એ બધું આપણામાં આરોપણ કરી આપણી હિન્દી જે મૂળ ભાષા હતી એને નષ્ટ કરી દીધા. આપણી ભાષા આપણને ગૌણ બનાવી દીધી, હિન્દીનો પ્રભાવમાંથી મુક્ત કરી દીધા અને એમનું સારું છે એમ પ્રવાહિત કર્યું આપણામાં અને આપણે એના ગુલામ બન્યા. છેલ્લે જુઓ તો 1200 વર્ષનું આપણી ઉપર આક્રમણ છે. સનાતન સંસ્કૃતિ ઉપર મોગલોનું 700 વર્ષ મોગલોએ રાજ કર્યું, 200 વર્ષ 250 વર્ષ અંગ્રેજોએ કર્યું. આપણે બી જનમાનસ બી આજનો દરેક જીવ કહેવાય કે માનસિક અને શારીરિક અવસ્થામાં ગુલામ અવસ્થા છે. આ મૂળ આપણી જે સનાતન સંસ્કૃતિ છે એને આપણે જીવી નથી રહ્યા, આપણે બોરોડ લાઈફ જીવી રહ્યા છે. તો એમાંથી હવે મુક્ત થઈ સનાતનનો સ્વીકાર કરી અને દરેક જીવ પોતાના અસ્તિત્વને પામે અને બનવા કરતા હોવાપણાને જાણી અને પછી બનવાની વાત કરે તો આ વસ્તુ લેખે લાગશે. એટલે ભોજનના રૂપમાં આપણે ઔષધિઓનું નિર્માણ કરીએ. આપણને કોઈ કે હું માંદો છું તો ઔષધિ લઉં, પણ આયુર્વેદ શું કે છે? આયુર્વેદ તો જીવન શૈલી છે. જેમ ગીતા જીવન શૈલી છે એમ આયુર્વેદ એનો અંતર્ગત એક ભાગ છે, જીવન શૈલી છે. એ તમને છે ને એવી રીતે સ્વસ્થતાથી જીવવાનું શીખવાડે છે કે તમે આ જ ઔષધીય માત્રામાં તમારા ખોરાકમાં એનો ઉપયોગ કરો તો તમે સ્વસ્થ રહેશો. એટલે આપણે અહીંયા 108 પ્રકારના ઔષધોનું એની બારકોડ ડિટેલ સાથે એમાં એનું કુળ, ગોત્ર, એનો ઉપયોગ, આડઅસર બધું જ આવી જાય છે. એની માહિતી દરેક જીવ, દરેક સ્ટુડન્ટ મળે એના માટે આપણે એની વ્યવસ્થા કરી છે. જેથી કરીને આયુર્વેદના 42 કોલેજો છે એના વિદ્યાર્થીઓને ભૂતકાળમાં જંગલોમાં ભ્રમણ કરી અને મેળવવું પડતું એક જ જગ્યાએ મળે એવી એક કોશિશ છે. અને જે પ્રાઇમરી સ્કૂલના બાળકો છે જે બાળપણથી જે બીજાંકુર કહીએ એમાં બીજુંનું રોપણ કરીશું તો આજીવન એ સ્વસ્થતાથી જીવી શકશે. એના માટે એની રચના કરી. અને બીલી કહીએ, બીલવાદી પાવડર, બીલાના ફળમાંથી પાવડર, બીલા એના ફળ આવે. આપણે અહીંયા કેટલા બીલીના વૃક્ષ છે સાહેબ? અહીંયા 1151 છે અને 400 ગોચરમાં છે. એટલે ટોટલ 1551 બીલી વૃક્ષનું નિર્માણ થયું છે. આ બીલી વૃક્ષની ઉંમર 4.5 વર્ષ છે અને ગયા વર્ષથી બિલવા પણ આવી ગયા છે. અને હાલો આપણે જે નક્ષત્ર પ્રમાણે વૃક્ષ વાવેલા છે
એને હાલો તમે બતાવીશ. એ નક્ષત્ર પ્રમાણે દરેકની આગળ આપણે સ્ટીકર મારેલા છે. સ્ટીકર મારેલા બરાબર. છે. સપોઝ મારી વાત કરું હા. તો મારું ભરણી નક્ષત્ર છે, હા, તો બરાબર. ભરણી નક્ષત્રનું વૃક્ષ છે આમળા. દરેક નક્ષત્રમાં 1 કે 2 કે 4 વૃક્ષો હોય. હા, હા, હા. તો આ નક્ષત્ર એના યજમાન દ્વારા પૂજા દ્વારા એના દ્વારા એની વાવણી થયેલી છે. તો ભરણી નક્ષત્ર આમળાનું છે ને? આ આમળું છે. આ તો કયા નક્ષત્રમાં આવે છે? આ ભરણી નક્ષત્ર છે. તો ભરણી નક્ષત્ર નું આમળું વૃક્ષ છે. તો એ નક્ષત્રમાં જયારે હું અહીંયા આવું અને આની જોડે બેસું કે સંવાદ ના કરું અથવા તો એને હગ ના કરું તો મારામાં અધૂરપ દેખાય. સ્પર્શ કરો તો એને સ્પર્શ કરવું. આપણે જાણીએ છીએ કે એને ખબર નથી પડતી એવું આપણો ખ્યાલ છે, પણ એ શું જાણે છે આપણાને જાણવા નથી. એટલે જયારે એની જોડે સહવાસ કેળવીએ તો એક સંવેદના આની નેચર બેસીને ધ્યાનમાં બેસવાનું. એની નીચે બેસો, ધ્યાન કરો. આરાધ્ય વૃક્ષ છે. આમળું કેટલું બધું આપે છે. વિટામિન સી નો સોર્સ છે ને. સાચી. અને આપણે શાકાહારી માટે અને દરેક જીવ માટે વનસ્પતિ શું છે? ઓક્સિજન તો એ જ આપે છે. અને આ બહુ સારી વાત છે કે આના લીધે વૃક્ષારોપણ પણ વધી શકે અને વૃક્ષનું બચાવ પણ થઈ જાય. વૃક્ષ બચી પણ શકે. એ આપણું પોષણ બી કરે છે. અને ખરેખર વૃક્ષ બચાવવા જોઈએ. તો એને તો દેવ તરીકે ફિઝિકલ આપણી નજર સમક્ષ દેવ છે. તો એનું આપણે સંવર્ધન કરી અને એનો વ્યાપ વધારી અને દરેક માટે ઉપયોગી કરીએ. અને મિત્રો આપને એક વચ્ચે એ પણ વાત જણાવી દઈએ કે આ જે સાહેબ છે તે ડોક્ટર છે, જે હાલ રિટાયર નિવૃત્ત થયેલા ડોક્ટર છે. આપ સાહેબ કઈ જગ્યાએ ડોક્ટર હતા? હું બેઝિકલી ટેકનોલોજી નો માસ્ટર હતો, રેડિયો ટેકનોલોજીસ્ટ હતો અને અખંડાનંદ આયુર્વેદ કોલેજમાંથી રિટાયર થયો. અને આજે સંપૂર્ણ પર્યાવરણની અંતર્ગત અને કહેવાય જાગરણ અભિયાન અંતર્ગત મારો જે શેષ સમય છે એ હું શેર કરું છું. આનાથી આ જે 108 વનસ્પતિ છે એમાંથી કેટલીક વનસ્પતિ જે ઔષધીય જેવી રીતે શતાવરી છે, અશ્વગંધા છે, કાલમેઘ છે, હાડ સાકળ છે, આ હરેક વૃક્ષની ઉપર દાદા આ ટાઈપનું સાહેબ સ્ટીકરો મારેલા છે. અને એની માહિતી પણ નીચે લખેલી છે. ઔષધમાં તો બધાની બારકોડ ડિટેલ બી છે, એનો ઉપયોગ સુધીની બધી જ માહિતી છે. અને બાજુમાં આપણે 15 વીઘામાં વાવણી કરીએ છીએ, પાયલોટ પ્રોજેક્ટ કે આ ઔષધિઓ અહીંયા વાવીએ, એની ઉપજ લઈ અને એ પબ્લિકલી શેર કરીએ. બસ આવો જ એક આશય છે, પ્રયત્ન છે. અને અપેક્ષા રાખું છું કે કોઈ સિનિયર સિટીઝન્સ સાઈડ પછી એમ કે હવે જીવીને શું કરવું છે એવું નહીં, પણ આપણો ઉત્તરાર્ધ, આપણું યોગદાન શું, આ સમાજના આપણું યોગદાન શું, તો કેવા આપણું ઉત્તરદાયિત્વ આપણે સૌ ભેગા મળીને નિભાવીએ અને આવા સ્થાન ઠેર ઠેર થતા જાય અને સૌનું કલ્યાણ થાય. એ જ અભિલાષા. મહાદેવ હર. હર હર મહાદેવ. આપનો ખૂબ ખૂબ આભાર દાદા સાહેબ. તમે બહુ આપનો કિંમતી સમય અમારા દર્શક મિત્રોને આપ્યો અને બહુ સરસ માહિતી આપી. એકવાર ફરીથી હર હર મહાદેવ. ધન્યવાદ. મિત્રો જુઓ, અહીંયા નાના બાળકો માટે પણ બહુ સરસ મિત્રો ક્રીડાંગણ બનાવવામાં આવેલું છે, જ્યાં લપસણીઓ, હિંચકા અને એવું રાખવામાં આવેલું છે. ચકડોળ છે. તો મિત્રો નાના બાળકોને પણ તમે જોડે લઈને આવશો ને તો પણ મિત્રો મજા આવશે. અને મિત્રો જો તમે એક દિવસની પિકનિક કરવાનું ક્યાંય વિચારી રહ્યા હો તો મિત્રો એક દિવસની પિકનિક માટે તમે જરૂરથી અહીંયા આવજો. જે મિત્રો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઘૂંચડી ગામે આ રામેશ્વર મહાદેવનું પ્રાચીન અને ભવ્ય મંદિર આવેલું છે. તો મિત્રો અદ્ભુત મિત્રો મંદિર છે. તો તમારે એક દિવસની પિકનિક પણ મિત્રો થઈ જશે અને મહાદેવના દર્શન પણ મિત્રો થઈ જશે. મિત્રો અહીંયા દેવોના દેવ મહાદેવનું જોરદાર મિત્રો બગીચાની અંદર મિત્રો એવી રીતે મિત્રો લખવામાં આવેલું છે. અદ્ભુત મિત્રો, જોરદાર. મિત્રો આ રામેશ્વર મહાદેવના મંદિરની અંદર મિત્રો ભોજનાલય આવેલ છે, જે મિત્રો અહીંયા માત્ર 100 રૂપિયાની અંદર મિત્રો ભરપેટ ભોજન આપવામાં આવે છે, જેમાં 2 શાક હોય છે, દાળ ભાત, પૂરી અને છાશ હોય છે અને બહુ સરસ એવું મિત્રો જમવાનું હોય છે, જેમાં મિત્રો બંને ટાઈમ હોય છે અહીંયા જમવાનું, જેમાં સાંજ અને સવાર. સાંજે મિત્રો ખીચડી અને કઢી અને એવું હોય છે જે હળવું ભોજન, અને સવારના મિત્રો 2 શાક, રોટલી અથવા પૂરી અને દાળ ભાત અને છાશ આપવામાં આવે છે. જો મિત્રો આ મંદિરના 4 પ્રવેશ દ્વાર આવેલા છે, જે વાસ્તુશાસ્ત્ર આપણા જે સનાતની વાસ્તુશાસ્ત્ર મુજબ મિત્રો આ મંદિર બનાવવામાં આવેલું છે. આર્કિટેક્ટ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મિત્રો આ મંદિર બનાવવામાં આવેલું છે. અદ્ભુત મિત્રો મંદિર છે, જે આપને આ બતાવ્યો આ એક પ્રવેશ દ્વાર, જે મિત્રો કુલ 4 પ્રવેશ દ્વાર છે.
જે મિત્રો આ સાઈડમાં આવેલો આપને બતાવ્યો જે પ્રવેશ દ્વાર છે. હવે આપણે જે મુખ્ય મેન જે પ્રવેશ દ્વાર છે જે આપણે નક્ષત્ર વન આપણે બતાવ્યું હતું, નક્ષત્ર વનની સામે જ મિત્રો આવેલો છે. જે મિત્રો આ છે મુખ્ય પ્રવેશ દ્વાર જે આપ અહીંયા જોઈ શકો છો. આ છે મિત્રો મુખ્ય પ્રવેશ દ્વાર. અને મિત્રો હવે ત્રીજો પ્રવેશ દ્વાર આપને બતાવીએ. આ છે મિત્રો ત્રીજો પ્રવેશ દ્વાર. મિત્રો મારા ખ્યાલથી ગુજરાતની અંદર મિત્રો આ એક એવું મંદિર હશે કે જે મંદિરના મિત્રો આ શિવ મંદિરના 4 પ્રવેશ દ્વાર છે કુલ. જે મિત્રો આ ત્રીજો પ્રવેશ દ્વાર અને હવે આપણે બતાવીએ મિત્રો ચોથો પ્રવેશ દ્વાર. જે મિત્રો કુલ 4 પ્રવેશ દ્વાર આવેલા છે. જો મિત્રો આ છે ચોથો પ્રવેશ દ્વાર. અને મિત્રો આ મંદિરનો આ ગામનો પણ એક અલગ જ કંઈક ઇતિહાસ છે, તે પણ મિત્રો આપને આગળ જણાવીએ. જે અમને અહીંના જે ટ્રસ્ટીઓ છે તેમના જોડેથી જાણવા મળ્યો છે. ને મિત્રો આ છે ઘંટારવ જે બેલ. આની મિત્રો જે ધવની છે તે મિત્રો એવું કહેવાય છે કે શાંત વાતાવરણની અંદર 2.5 થી 3 કિલોમીટર સુધી મિત્રો સંભળાય છે. અને આની એટલી મિત્રો ચમત્કારિક અને મિત્રો એવું કહેવાય છે કે પોઝિટિવ મિત્રો આની ધવની છે કે જેનાથી મિત્રો મનને એકદમ શાંતિ મળે છે. અને મિત્રો આ ઘંટારવ જે છે આ બેલ છે એનું મિત્રો 250 કિલો મિત્રો વજન છે. તો આ મિત્રો આ બેલને પણ વગાડવા માટે અને મનની શુદ્ધિ માટે, મનની શાંતિ માટે અહીંયા દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે અને આ મિત્રો બેલને વગાડે છે. મિત્રો અહીંયા ભૂતળી ગામની આજુબાજુના વિસ્તારમાંથી માતાઓ બહેનો અહીંયા ભજન મંડળ લઈને આવે છે અને ભગવાન દેવાધિદેવ મહાદેવના ભજન કીર્તન કરે છે. અને મિત્રો આ મહાદેવનું મંદિર જે 5 મહાદેવની જે યાત્રા કરે છે માતાઓ બહેનો, તે મિત્રો 5 મહાદેવો પણ મિત્રો આ મહાદેવના મંદિરનું સ્થાન આવેલું છે. તો મિત્રો આ ગામનો ઇતિહાસ એવો છે જે આપણે નાલંદા જે તક્ષશિલા હતી ત્યાં મિત્રો તેની સાથે પણ આ ગામનો ઇતિહાસ જોડાયેલો છે. જે મિત્રો તક્ષશિલા હતી જ્યાં મિત્રો ભણાવવામાં આવતું હતું તેના મિત્રો જે હબ કહી શકાય અત્યારની ભાષામાં, તે મિત્રો વડનગર હતું. અને આ વડનગરની આ એક હબ આવેલું હતું કે જ્યાં મિત્રો અહીંયા પણ ભણવાનું આવતું, જ્યાં ગુરુકુળો હતો જે મિત્રો નષ્ટ હાલ તો કરી દેવામાં આવેલું છે. અને આપણો આખો અભ્યાસ જ બદલી ગયો છે. તો વાત જ આખી અલગ છે. કોઈ ખોટું ના લગાડશો મિત્રો, આપણે કોઈનો વિરોધ કરવા માટે કે એટલા માટે કોઈ એવો શબ્દનો ઉપયોગ કરવા નથી માંગતા. પરંતુ મિત્રો આ તક્ષશિલા સાથે આનો ઇતિહાસ જોડાયેલો છે. અહીંયા પણ ગુરુકુળો મિત્રો આવેલા હતા. જે મિત્રો વડનગરના નાગર બ્રાહ્મણો જે હતા તેમણે મિત્રો આ ગામની સ્થાપના કરી હતી, આ ગામ વસાવ્યું હતું. અને આ ગામનું નામ હતું માથાસરી. આ ગામનું નામ મિત્રો માથાસરી હતું. અને માથાસરીનો ઉલ્લેખ મિત્રો હાલ જે સિદ્ધપુરની અંદર મિત્રો રુદ્ર મહાલય છે, જે રુદ્ર મહાલ છે ત્યાં મિત્રો આ માથાસરી ગામનું મિત્રો લાકડાનું એક પાટિયું છે અને તે મિત્રો અહીંયા રાખવામાં આવેલું છે રુદ્ર મહાલની અંદર. અને જે એની ઉપર હાલ પણ મિત્રો લખેલું છે કે આ લાકડું માથાસરી ગામ જે હાલ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે ત્યાંથી મિત્રો લાવેલું છે. તો મિત્રો આ ગામનો ઇતિહાસ પણ અદ્ભુત છે, જે બહુ લાંબો ઇતિહાસ છે. એટલે આપણે માફ કરજો, પૂરો નથી હાલે એટલું સંપૂર્ણ જણાવી શકતા, પણ ક્યારેક ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે આખો આ ગામનો પણ મિત્રો અલગથી આપણે ઇતિહાસનો વિડીયો બનાવશું. અદ્ભુત મિત્રો ઇતિહાસ જાણવા જેવો છે આ ગામનો. તો મિત્રો આપને પણ જો આ દેવોના દેવ મહાદેવ રામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવવું હોય તો પણ આપને જણાવી દઈએ. જે મિત્રો આ ગામ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઘૂંસડી ગામની અંદર આવેલું છે. જે મિત્રો વિજાપુર થી 15 કિલોમીટર દૂરના અંતરે અને વિસનગર થી 12 કિલોમીટર દૂરના અંતરે અને મહેસાણા થી 35 કિલોમીટર દૂરના અંતરે અને ગાંધીનગર થી 60 કિલોમીટર દૂરના અંતરે અને વડનગર થી માત્ર 17 થી 18 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. મિત્રો બહુ સરસ ખુલ્લી જગ્યા છે અને કુદરતી સૌંદર્ય, મેડિટેશન, અદ્ભુત મિત્રો અને રમણીય જગ્યા આવેલી છે. મિત્રો આગળ પણ આપને જણાવ્યું, ફરીથી કહીએ, જો તમે એક દિવસના પિકનિક માટે ક્યાંય જવાનું વિચારતા હો તો આ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઘૂંચડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી આવજો. અદ્ભુત મિત્રો મંદિર છે. તમને અહીંયા દર્શન કરી અને મહાદેવના મંદિરે આવી મનની શાંતિ મળશે અને
ખુલ્લી જગ્યા છે, નાના બાળકોને લઈને આવશો તો પણ મિત્રો મજા આવશે. તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવ પીર મહારાજ, હર હર મહાદેવ.